મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે ફોમના સ્ક્રેપમાંથી કઈ રીતના ઓશીકું અથવા તકિયું બનાવવું એ આપણે જોવાના છીએ। સામાન્ય રીતના ઘરની અંદર સોફાનું કામ ચાલતું હોય અને સોફાનું કામ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે વધારાનું ફોમ એટલે કે ફોમના ટુકડાઓ વધતા હોય છે, એને આપણે ઘણીવાર ફેંકી પણ દેતા હોય છે। પરંતુ જો તમને ઘરની અંદર પીલો બનાવવો હોય વધારાના ફોમમાંથી, વધારાના જે આ ફોમના ટુકડા તમને દેખાય છે એમાંથી, તો આ વિડીયોની અંદર અમે બતાવવાના છીએ કે કઈ રીતના તમે આનું તકિયું અથવા પીલો બનાવી શકો છો। કારણ કે આની અંદર તમે જુઓ તો સામાન્ય રીતના અલગ અલગ સાઇઝના તમે કુશન પણ બનાવી શકો, ઓશિકા પણ બને। કુશન એટલે કે સોફાની અંદર યુઝ કરતા હોય, જુઓ આ ટાઈપના લુકની અંદર બહુ સરસ લાગે છે। એની ઉપર ખાલી તમારે કવર લગાવવાનું રહે, આ ટાઈપનું કાપડ જે ફેબ્રિકનું કવર આવતું હોય છે, કોટન અથવા કોઈ પણ મટીરિયલનું ઉપર કવર લગાવી દો એટલે જો આ ટાઈપનું એટ્રેક્ટિવ પીલો બનીને રેડી થઈ જાય। આ જે હું તમને પીલો બતાવું છું એ આપણે સોફા ફોમના સ્ક્રેપમાંથી જ બનાવેલું છે। જે વધારાનો ફોમ વધતું હોય, સોફો અથવા હેડબોર્ડ મળતા હોય ત્યારે ઘરની અંદર, તેની અંદર ફોમ વધતું જ હોય છે। સામાન્ય રીતના આટલું ફોમ તો વધતું જ હોય છે કે તમે આરામથી ઓશીકું બનાવી શકો, પરંતુ આ એક પ્રકારનું આર્ટ છે। મિત્રો આપણી સાથે રિઝવાનભાઈ છે જે સોફા ફોમના ટુકડામાંથી કઈ રીતના ઓશીકું બને એ બનાવીને બતાવવા। મિત્રો આપણી પાસે જે અત્યારે ફોમના ટુકડા છે એમાં આ જે ટુકડો છે 15 mm ની થિકનેસનો છે, આની જાડાઈ છે 15 mm છે। આપણે છે ને જે ઓશીકું બનાવવાના છીએ એ થોડું ડિઝાઇનવાળું બનાવવાના છીએ, એટલે 15 ઇંચની આની પહોળાઈ છે, તો 5-5 ઇંચના આપણે પહેલાં ટુકડા કરવાના છીએ। સામાન્ય રીતના આખું તમે ચોંટાડી દો ફોમનું જે પીસ છે તો પણ થઈ શકે, પરંતુ આ લુકની અંદર વધારે એટ્રેક્ટિવ થશે। એટલે આપણે 15 ઇંચની આની પહોળાઈ હતી અને 22 ઇંચની લંબાઈ છે, એટલે 15 બાય 22ની સાઇઝનું ઓશીકું બનવાનું છે। તો આપણે 5-5 ઇંચના 3 કટિંગ કરવાના છીએ। કટિંગ કરી અને પાછા એને ચોંટાડશી, જેને કારણે પ્રોપર લુકમાં વધારે એટ્રેક્ટિવ લાગે। હવે ફોમને કાપવા માટે મિત્રો તમે આ ટાઈપની તણી પણ યુઝ કરી શકો, ચાકુ પણ યુઝ કરી શકો છો। નોર્મલ છે, સૌથી પહેલાં પેન્સિલથી લીટી બનાવી લેવાની 5-5 ઇંચના અંતરે, ત્યારબાદ એને આ રીતના કટ કરી નાખવાનું। મિત્રો આપણે ટોટલ અહીંયા 6 પીસનો યુઝ કરીએ છીએ, 6 ટુકડા છે ફોમના 15 mm થિકનેસવાળા, 5 ઇંચ બાય 22 ઇંચની એની સાઇઝ છે એક ટુકડાની। હવે આપણી પાસે અહીંયા 15 mmનું ફોમ વધેલું હતું, તમારી પાસે માનો કે 1 ઇંચનું ફોમ હોય, 1 ઇંચની જાડાઈવાળું, તો પણ ચાલે। જે સાઇઝનું ફોમ હોય એ ચાલવાનું છે આની અંદર, એવું નથી કે પર્ટિક્યુલર થિકનેસવાળું જ ફોમ જોઈએ, પરંતુ બહુ જાડું ફોમ હોય 4 ઇંચ 5 ઇંચની જાડાઈનું ફોમ, તો એના ટુકડા કરીને અંદર જે ફિલિંગ કરીએ એમાં આપણે યુઝ કરશે। હવે આ ફોમના જે બ્લોક છે એટલે કે ટુકડા છે એને આપણે ચોંટાડવાના છીએ। અહીંયા આપણે થર્માબોર્ડનું એસઆર યુઝ કરવાના છીએ। અલગ અલગ કંપનીઓના એસઆર આવતા હોય છે ફોમને ચોંટાડવા માટે, એ તમે યુઝ કરી શકો છો। સામાન્ય રીતના સોફાનું કામ કમ્પ્લીટ થયું હોય તો એસઆર પણ એટલું વધેલું જ હોય છે, આ જે ગમ છે ને એ પણ એટલો વધતો હોય છે, તો એનો યુઝ તમે આ પીલો બનાવવામાં કરી શકો। મિત્રો ફોમના ટુકડા ઉપર એસઆર લગાવ્યા બાદ એને 20-25 સેકન્ડ સુધી સુકાવા દેવું પડે છે, ત્યારબાદ એને તમે ચોંટાડી શકો। 20-25 સેકન્ડ મિનિમમ એટલો ટાઈમ તો એને સુકાવા જ દેવું પડે। હવે આ રીતના પેસ્ટિંગ કરવાનું ફોમનું, આપણે જે ટુકડાઓ કાપ્યા છે સેમ પાછા એને ચોંટાડી દીધા, કારણ કે એની ડિઝાઇન બનશે, જ્યારે આપણે આ ફાઇનલ પીલો બનશે ને ત્યારે આપણે શું કામ જોઈન્ટ કર્યા એનું તમને આઈડિયા આવશે। મિત્રો ઓશિકાનો ઉપર અને નીચેનો ભાગ બંને કમ્પ્લીટ થઈ ગયા છે, જુઓ હવે એને આપણે પેસ્ટિંગ કરવાના છીએ। જો તમારે આ ટાઈપની ડિઝાઇન ના કરવી હોય ને તો તમે ફોમને કટ કરવાની તમારે જરૂર નહીં પડે, સ્ક્વેરમાં જે સાઇઝમાં પીલો બનાવવો હોય એ સાઇઝમાં ડાયરેક્ટ ફોમને તમારે કટ કરી લેવાનું, અને ત્યારબાદ જેના બાકીના બંને ભાગના જે હિસ્સા આવે છે ત્યાં તમારે એસઆર લગાવી અને પેસ્ટિંગ કરવાનું રહે। આ આપણે ડિઝાઇન બનાવી છે પીલોની અંદર, જેને કારણે આપણે ફોમને કટ કરી અને પેસ્ટિંગ કરેલું છે।
મિત્રો, આ ફોમના જે ટુકડા છે એમાં આપણે ત્રણેય બાજુ એસઆર લગાડી અને ચોંટાડી દેસી, પેસ્ટિંગ કરશી, પરંતુ એક બાજુ આપણે ઓપન રાખશી, કારણ કે એની અંદર આપણે ફોમના ટુકડા ફિલ કરવાના છે. મિત્રો, ફોમને ફિલ કરવા માટે બેઝ રેડી થઈ ગયો છે. હવે જ્યારે સોફાનું એનું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય ને ત્યારે આ ટાઈપના ફોમના ટુકડા પણ બચતા હોય છે. એને તમારે કટ કરવાના રહેશે. તણીથી તમે કટ કરી શકો, કાતરથી કટ કરી શકો, નાના સાઇઝની અંદર એના ટુકડાઓ કટ કરી નાખવાના અને ત્યારબાદ એને આપણે ફિલ કરશી, જે ફોમનો આપણે કવર બનાવ્યું ને એની અંદર. મિત્રો, તમારે ઓશિકાનો ફિલ કેવો બનાવવો છે એને આધારે તમારે ફોમના ટુકડા એની અંદર એડ કરવા પડશે. જો પિલ્લોની સાઇઝ થોડીક ટૂંકમાં જાડું પિલ્લો બનાવવું હોય, કડક બનાવવું હોય પિલ્લો, તો એની અંદર તમારે ફોમના ટુકડા વધારે નાખવા પડશે. અને જો સોફ્ટ બેઝ પિલ્લો બનાવવું હોય તો ફોમના ટુકડા થોડાક ઓછા એડ કરવાના રહેશે. મિત્રો, ફોમના ટુકડાઓ રેડી છે. હવે આપણે જે ફ્રેમ બનાવેલી હતી ફોમની ઓશિકાની, એની અંદર આપણે આ ટુકડાઓને ફિલ કરશી. મિત્રો, ફોમના ટુકડાઓ અંદર ફિલ થઈ ગયા છે. હવે જે બોર્ડરનો એરિયો છે ફોમનો, એની ઉપર આપણે એસઆર લગાવશી અને ત્યારબાદ એને પેસ્ટ કરી નાખશી, એટલે કે ચોંટાડી દેશી, જેને કારણે પિલ્લો કમ્પ્લીટ થઈ જશે. બોર્ડરને પેસ્ટિંગ કર્યા બાદ મિત્રો પિલ્લો કમ્પ્લીટ છે. પિલ્લોની ઉપર આ રીતના થોડોક વજન આપવાથી અંદર જે ફોમના ટુકડા આપણે એડ કરેલા છે એ પ્રોપર શેપ લઈ લેશે, જેને કારણે પ્રોપર પિલ્લો લુકની અંદર દેખાશે. જુઓ મિત્રો, પિલ્લો બનીને રેડી થઈ ગયું છે. મિત્રો, પિલ્લો ઉપર કવર લાગી જશે ત્યારબાદ કોઈ એમ નથી કહેવાનું કે આ પિલ્લો ફોમના ટુકડામાંથી અથવા ફોમના સ્ક્રેપમાંથી બનેલું છે. લુકમાં પણ એટ્રેક્ટિવ છે, આનો ફીલ પણ બહુ સરસ છે. સોફ્ટનેસની સાથે સાથે માઇનોર જમ્પિંગ પણ દેખાય છે ઓશિકાની અંદર. આ જ રીતના મિત્રો તમે ઘરે આસાનીથી પિલ્લો બનાવી શકશો. આ પિલ્લો બનાવવા માટે જાજો કોઈ સમય પણ નથી લાગવાનો. કુશન બનાવી શકો તમે સોફામાં રાખવા માટેના. તો અલગ અલગ સાઇઝના પિલ્લો પણ તમે આરામથી ઘરે બનાવી શકશો.